મોરબીના ભાજપના કાઉન્સિલરના મોટા ભાઈને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે ₹1 કરોડની ખંડણી માંગવાના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી। આ પૈકી એક રીઢા ગુનેગાર પાસેથી પોલીસે તમંચો અને જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે। જો કે આ ખંડણી માંગવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવા પાછળનું મૂળ કારણ શું છે અને કૃત્ય કરનાર કોણ છે તે જાણવા જેવું છે। થોડીવાર પછી જ નંબરથી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો, વિક્રમ કા કામ હો જાएगा। બાદમાં એ જ નંબરથી વારંવાર ફોન આવતા તેમણે ફોન ઉપાડ્યો ત્યારે ફોન કરનારે કહ્યું, પૈસો કા ઇંતજામ કર દો વરના ખૂન કી નદિયા બહા દૂંગા। જેથી તેમણે કોઈ જવાબ આપ્યા વિના ફોન કાપી નાખ્યો અને આ મામલે ગત તારીખ 14 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। સમગ્ર મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સીતારામ સિંઘની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ બિશ્નોઈ સામે તેમણે શંકા વ્યક્ત કરી હતી, જેના આધારે પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો અને કડી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો। રામનિવાસની પ્રાથમિક પૂછતાછમાં તેણે સીતારામ સિંઘને ફરી નોકરી આપવા માટે વાત કરી હતી, પરંતુ તેમણે ઇનકાર કરી દેતા તેને આ પ્લાન ઘડ્યો હતો। પ્લાન મુજબ તેમણે પહેલા મોબાઈલ ફોન ખરીદ્યો, બીજા રાજ્યમાંથી સિમ કાર્ડ ખરીદ્યો અને ફોન કરવા માટે હરિયાણ બોર્ડર પહોંચી ખંડણી અને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો। તેની પૂછતાછમાં એવી પણ વિગતો મળી કે પ્લાન મુજબ તેઓ વડોદરાના પંડ્યા બ્રિજ પાસે ભેગા થવાના છે, જેથી રામનિવાસ પાસે કોલ કરાવી પ્રહલાદને વડોદરા બોલાવવામાં આવ્યો અને આવતાની સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો। પ્રહલાદ પાસેથી પોલીસે એક તમંચો અને 6 જીવતા કારતૂસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રહલાદ બિશ્નોઈ સામે રાજસ્થાનના જોધપુર, ચિત્તોડગઢ અને ઉદયપુર ખાતે હત્યા, આર્મ્સ એક્ટ સહિત 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। રામનિવાસ અને પ્રહલાદનો કોઈ ગેંગ સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ લંબાવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। ની માગણી કરશું અને તપાસ તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અમે વિગતો મૂકતા રહીશું, પણ અત્યારે હાલની પરિસ્થિતિ આ મારી તપાસ નાજુક તબક્કામાં છે, અમુક બાબતો આપણે ડિસ્ક્લોઝ નથી કરી શકતા। સર, આ પ્રકારના ગુના માટે બિશ્નોઈ ગેંગ મુખ્ય છે રાજસ્થાનની, તો એ દિશામાં પણ કોઈ તપાસ થઈ રહી છે? શું છે જે આરોપી છે એ બિશ્નોઈ છે, પણ બિશ્નોઈ આખી એક કાસ્ટ છે ત્યાં, એ કોઈ મોટી અન્ય ગેંગ સાથે સંકળાયેલ છે કેમ એ દિશામાં અમે પહેલેથી જ અમારું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ચોક્કસપણે એમાં કંઈ હશે તો આપણે જણાવીશું। સર, આપે કીધું કે એની પાસેથી હથિયાર મળ્યું છે, તો રામવિલાસ અને એ વ્યક્તિએ મળીને આખો પ્લાન કરી દીધો તો વેપારીને મારવા માટે કે શું કર્યું? નહીં, પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીનો હતો। આ જે રામનિવાસ છે, આ આરોપી જે છે એ પહેલાં એ સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલી कि अगर तुम फ़ोन पे धमकाओ 1 करोड़ मांगो तो 25-30 लाख तो देगा ही देगा। तो मैं परिवार को जानता हूँ और पैसे वाला परिवार है और इस डरपोक टाइप का भी है। तो आ टीप जे છે એ આ જે કામ કરતો હતો એ જ માણસે મેઇન આરોપીને આપેલી ને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું, એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો, એના માટે મોબાઈલ અલગથી લઈ આવ્યા આ લોકો, પછી આ લોકો ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું, કેમ કે અહીંથી રાજસ્થાન ગયો, રાજસ્થાન ત્યાં લગભગ 1/6 એટલે પહેલી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું, એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો। એ પછી હરિયાણા બોર્ડર ગયો, હરિયાણા બોર્ડરથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કેટલા લોકેશનની બાબતમાં કે ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતના પ્લાન કરેલા। એટલે ફોન ટીપ આપી અલગ સ્ટેટમાં, ફોન ખરીદ્યો બીજા સ્ટેટથી, સિમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો ત્રીજા સ્ટેટથી, જેથી આપણે ગેરમાર્ગે દોરાય। સર, આ રામવિલાસે આવું કેમ કર્યું? એની પાછળનું કારણ એને કેમ કાઢી મૂકવામાં આવ્યો તો પૂર્વ કર્મચારી છે તો એને એ આમાં સામાન્ય રીતે 1 વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે, એટલે કંઈકનું કંઈક કારણ તો હશે। હવે અત્યારે આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લઈએ। હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે અને એનું કેરેક્ટર કેવું હતું કે બીજા કંઈ કારણ હતા, નાણાકીય કોઈ ગેરરીતિ કે બીજા કોઈ પણ, એ આપણે હવે તપાસમાં બહાર લાવશું કે આને નોકરીમાંથી કેમ કાઢી દીધું। એની પાસે જે હથિયાર મળ્યું છે કયું હથિયાર છે? ચાર શૂટર છે એટલે રિવોલ્વર મળી છે? ના, એનું કન્ટ્રીમેટ છે, કન્ટ્રીમેટ પિસ્ટલ છે। કઈ દિશામાં પોલીસ તપાસ
બસ આ અગાઉ અમે જેમ બતાવ્યું પણ ખંડણી આ લોકો અગાઉ કોઈના પાસે વસૂલી છે કેમ અગાઉના ગુનામાં 1, 2, 302ની હકીકત પણ અમને મળે છે. તો એ મર્ડર ક્યાં થયેલા, કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ કરીશું. 1, 2 ફળના કિસ્સાઓ છે નોંધાયેલા છે. તો અમે જે તે સ્ટેટની પોલીસને જે તે કાર્યક્ષેત્ર ધરાવતા પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમને આગળ આપણે તપાસ વધારશું. આ બંને આરોપી ક્યાંથી પકડાયા? આ પહેલો આરોપી જે છે આપણે સમાજના રોડથી આપણે ઉઠાવ્યો અને એની 4 કલાકની પૂછપરછ બાદ એ સમયે આનું લોકેશન વડોદરા તરફ હતું બીજાનું. પછી એને આપણે માર્કેટમાં એટલે બજારમાં એક વિડીયો કોલ કરાવ્યો જેને એનાથી વિશ્વાસ આવે એને કે ભાઈ આ ફોન એ જાતે કરે છે કે પોલીસ દ્વારા કરાવે છે એમ. એના લીધે આપણે એને માર્કેટમાં લઈ ગયા, જાહેર જગ્યાએથી એને વિડીયો કોલથી વાત કરાવી અને એણે એમ કીધું કે આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની આસપાસ મળીએ છીએ, હું રસ્તામાં જ છું. એટલે પછી અમારે તો એના માટે ટીમ તૈયાર જ હતી. એટલે એ રીતે બીજો આરોપી પણ આવી ગયો. એ આખી પ્રેસ નોટ અન્ય કોઈ આરોપી છે કે બે? નહીં, હવે આટલા બધા ગુના છે, પૂરો ઇતિહાસ શંકાસ્પદ છે. આપણે કોશિશ કરીએ કે આમાં હાલ પૂરતા તો આ 2 આયોજનમાં અને ફોન કરવામાં અને હથિયાર સાથે પકડાઈ ગયું એ બધી બાબતો એ તરફ શંકા સેવે છે કે અન્ય ગુનાઓ પણ આ લોકો સંડોવાયેલા હોઈ શકે અથવા આ જાહેરાત આપના દ્વારા માધ્યમથી થશે તો કદાચ એવા કોઈ ફરિયાદી હશે તો બીજા ફરિયાદી આવવાની પણ શક્યતા નકારી શકાતી નથી. Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.